એક વર્ષની 24/11 જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠ સુદ 11 આ એકાદશી માતા કુંતાજી પોતાના 5 પુત્રોને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું ટેવી કરાવતા હતા, પરંતુ ભીમસેના એકાદશી કરી શકાતા નહીં, પરંતુ કેન પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેને કહ્યું જાવા જે 11 છે યમુનાજીમાં સ્નાન કરી આવ, અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુ ભજન કરી લીધું છે. ભીમસેને કહ્યું માં પહેલા ખીચડી ખાશું, જમુના નાશું ખીચડી ખાશું, જપતો જપતો જમુનાજીમાં સ્નાન કરવા માટે નીકળી ગયો, પરંતુ ખાવાની ધૂમમાં ને ઘૂમમાં જમુનાજીનો રસ્તો ભૂલી ગયો અને અવળે રસ્તે ચડી ગયો. રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવ મંદિર આવ્યું. મધ્યાહ્નનો સમય હતો. ભીમે જાણ્યું માં જમુનાજી જ છે એમ સ્મરણ કરીને તલાવડીનું બધું જ પાણી શિવ મંદિરમાં ભરાયું. આથી માતા પાર્વતીજી શિવને પૂછે છે, પ્રભુ આપના મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયું? ત્યારે શિવજી કહે છે, દેવી મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડ્યો છે, તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યું છે. હવે આનો એક જ ઉપાય છે, હું સિંહ બનું છું અને તમે ગાય બનો. તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેનને થશે આજે 11ને દિવસે ગાયને મરવા ન દેવાય. આથી તે ઊભો થશે મને પકડવા અને તુરંત પાણી બધું મંદિરમાંથી ઉતરી જશે. આમ કહીને સિંહરૂપી શિવ પાર્વતીરૂપી ગાયને મારવા દોડ્યા. તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો, પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું. તેથી ભીમસેન પૂંછડી પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરત જ મહાદેવજી પ્રસન્ન થયા. ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ જેવું લોખંડી બનાવી દીધું.